ગુજરાતના ગામોમાં જ્યાં ક્યારેક શિક્ષણ માત્ર સપનાઓ સુધી જ સીમિત હતું, આજે એ જ ગામોમાં મંદિરની બાજુમાં જ્ઞાનના મંદિરો ઊભા થયા છે. લાઇબ્રેરીઓ. આ લાઇબ્રેરીઓ માત્ર પુસ્તકોનો સંગ્રહ નથી, પરંતુ આશા, આત્મવિશ્વાસ અને સરકારી નોકરી સુધી પહોંચવાનો માર્ગ બની ચૂકી છે. અમારી આ લાઇબ્રેરીમાં ઓછામાં ઓછા 7 થી 8 છોકરા ગવર્મેન્ટ જોબમાં, ગુજરાત ગવર્મેન્ટ અને કેન્દ્રમાં BSFમાં પણ ભરતી થયેલ છે. આ ગામની અંદર આજથી 5 વર્ષ પહેલાં 10 થી 12 ધોરણ પાસ કરવું હોય તો કોક જ છોકરા મળતા હતા. આજે અમારા ગામનું 100% રિઝલ્ટ 10 અને 12 પાસ થવાનું મળે છે. 2021માં અમે ચાલુ કરી હતી, 30 સુધીમાં અમે 50 છોકરાઓ અમે અમારા ત્યાંથી ગવર્મેન્ટ જોબમાં સિલેક્ટ કરીશું, એ અમને આત્મવિશ્વાસ છે. જ્યારે પણ અમને કોઈ પણ તકલીફ પડે છે, કોઈ ગાઈડન્સ બાબતે, કોઈ બીજી કોઈ ફિઝિકલ એક્ટિવિટી, કોઈ બીજું માર્ગદર્શન, તો અમને જે પણ અમારા સાહેબો છે એ અમને પૂરેપૂરું ગાઈડન્સ આપે છે. એવું નહીં કે અત્યારે પ્રોબ્લેમ પડી તો રાતે, ના, ઓન ધ સ્પોટ સોલ્યુશન થઈ જાય છે. બરાબર, CCTV કેમેરા ચાલુ હોય છે, અમે એમને પૂરેપૂરું ડાયરેક્ટ પૂછી લઈએ, ડાયરેક્ટ અમને સોલ્યુશન મળી જાય. કોઈ જાતનો અમને ગભરાટ રહેતી નથી કે અમને શું થશે આગળ, અમારે શું કરવું શું ના કરવું. એ પ્રોપર ગાઈડન્સ, એક ટાઈમ ટેબલ આપેલું હોય છે, અમને એના ફોલો કરતા હોય છે. રોજનો ટાર્ગેટ આપતા હોય છે, રોજને રોજ ટેસ્ટો પણ અમને આપે છે. આના કારણે આખું શેડ્યુલ બંધાયેલું હોય છે. કહે છે, જ્યારે હીરાની ઝળહળાટ બીજા ઉપર પડે ત્યારે આસપાસના પથ્થરો પણ ચમકવા લાગે. કંઈક આવું જ થયું છે અમદાવાદના પીપળજ ગામમાં. હજારોની વસ્તી ધરાવતા આ ગામમાંથી જ્યારે પહેલો યુવાન સરકારી નોકરીમાં પસંદ થયો, ત્યારે તેણે માત્ર પોતાની જ કિસ્મત નથી બદલી, પરંતુ પોતાના અનુભવ, માર્ગદર્શન અને મહેનતથી આખા ગામના બાળકો માટે સફળતાનો રસ્તો પ્રકાશિત કરી દીધો. 5,000ની વસ્તી આજુબાજુના અમારા ગામની છે. એ ગામમાં પ્રથમ પોલીસમાં લાગનાર કર્મચારી તરીકે હું પ્રથમ છું. હું લાગ્યો, પછી આત્મમંથન કર્યું કે હું લાગ્યો તો મારા ગામના માલધારીઓના દીકરા કઈ રીતે દીકરા દીકરીઓ લાગી શકે, એ ધ્યાનમાં રાખીને અમોએ ભરવાડીયા સંગઠન સાથે શૈક્ષણિક બાબતમાં સંકળાયેલા હોય, જેથી એક વાર્તા એટલે મીન્સ કે વાત રજૂ કરેલી કે ભાઈ આપણે ગામડે ગામડે કઈ રીતે સમાજને શૈક્ષણિક સ્તર ઊંચું આવે. અમારા ગામમાં શિક્ષણનું સ્તર ખૂબ જ સુધારો આવેલ અને સરકારમાં અલગ અલગ રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર બંનેમાં અમારા ત્યાંથી છોકરાઓ લાગવામાં આવેલ. જ્યારથી લાઇબ્રેરી બની ત્યારથી દીકરીઓને પણ ભણાવવામાં દરેકે દરેક વાલીઓ સમજ્યા, ભણાવે છે. આ લાઇબ્રેરીના સહારે આ ગામના અનેક યુવાનોનું જીવન બદલાઈ ગયું છે. મજૂરી કરનાર યુવાન હોય અથવા ચાની દુકાન પર કામ કરતો બાળક, આજે અહીં અભ્યાસ કરીને પોલીસ જેવી સરકારી નોકરીમાં સેવા આપી રહ્યા છે અને બીજા માટે પ્રેરણા સ્ત્રોત બની રહ્યા છે. કોરોના આવ્યો ત્યારે હું કડિયા કામ કરતો, કડિયા કામનું કામ બંધ થઈ ગયું, એટલે આપણે એટલા સક્ષમ બી નહોતા આર્થિક રીતે કે આપણે પોતાનું ગુજરાન ચલાવી શકીએ. ત્યારે આપણને એવું થયું કે બધા સરકારી નોકરીવાળાને પગાર ચાલુ હતા અને કડિયા કામ બંધ થઈ ગયું, એટલે પગાર તો કોઈ પ્રાઇવેટમાં આપે નહીં. એટલે પછી મનમાં વિચાર આવ્યો કે કંઈક કરવું છે, પણ કોઈ માધ્યમ એવું હતું નહીં. અને ગામમાં લાઇબ્રેરી બની પછી મેં મારું કામ બંધ કરી અને 3 વર્ષ મહેનત કરી, એટલે 16 માર્ચ 2023ના રોજ હું પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજમાં જોડાયો ગુજરાત પોલીસમાં. આજે ઘણા વિસ્તારોમાં દીકરીઓ માટે અભ્યાસ કરવો અને ઘરની બહાર નીકળવું પડકારરૂપ છે, પરંતુ આ ગામમાં સમાજનો સહકાર, પરિવારનો વિશ્વાસ અને લાઇબ્રેરીની શક્તિ આ તમામ પડકારો પર ભારે પડી રહી છે. આજે અહીંની દીકરીઓ ઉચ્ચ શિક્ષણ તરફ આગળ વધી રહી છે અને પોતે જ એક જીવંત ઉદાહરણ બની રહી છે. આ લાઇબ્રેરી અમારા ગામમાંથી લાઇબ્રેરી ચાલુ થઈ એ પછીની છોકરીઓને વધારે ગાઈડન્સ મળે છે અને ભણાવે છે. મારે સરકારી નોકરીમાં જોઈન થવું છે અને હું પણ એવું ઈચ્છું છું કે મારા જેમ બીજી છોકરીઓ પણ ગામની લાઇબ્રેરી આવે અને આવી રીતના સરકારી નોકરીની તૈયારી કરે. ક્યારેક માત્ર પશુપાલન સુધી સીમિત રહેલો ભરવાડ સમાજ આજે શિક્ષણને પોતાનું સૌથી મજબૂત હથિયાર બનાવી ચૂક્યો છે. આ કહાની માત્ર એક લાઇબ્રેરીની નથી, આ કહાની છે વિચાર બદલવાની, સમાજ બદલવાની અને આવનારી પેઢીને સશક્ત બનાવવાની. ગુડ ન્યૂઝ ગુજરાત માટે કૃણાલ ચૌહાણ સાથે સુમન બોરાણાનો રિપોર્ટ.